નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। હું છું દીપિકા પાંચાણી। તો બુલેટિનની શરૂઆતમાં એક નજર હેડલાઇન્સ પર। કેમ્પ વિસ્તારમાં ગણેશોત્સવ દરમિયાન બબ્બાલ, નાણાંની ઉઘરાણી મુદ્દે અસામાજિક તત્વોની ધાક ધમકી, ધાર્મિક લાગણી દુભાવતા મધરાત્રે પોલીસમાં ફરિયાદ। વેલ્સપન કંપનીની લોક સુનાવણી મોકૂફ રાખવા રજૂઆત, અગાઉ અપાયેલા વચનોનું છડેચોક ઉલ્લંઘન, વરસામેડી આસપાસના 10 ગામોનો વિરોધ। ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનની મળી બેઠક, ઓવરલોડના મુદ્દે ટ્રક માલિકોમાં રોષ, સિમેન્ટ મીઠાના ઓવરલોડને રોકવા ઉઠી માંગ। મારો હક મારા દ્વારેથી 9000 અરજીઓનો નિકાલ, ઘર આંગણે યોજાતા કેમ્પમાં તંત્રને મળી 12000થી વધુ અરજીઓ। સપ્ટેમ્બર માસના કેમ્પોનો કાર્યક્રમ કરાયો જારી। ને કચ્છભરમાં ગણપતિ બાપા મોરિયાની સંભળાઈ ગૂંજ, પોલીસ હેડક્વાર્ટરમાં પોલીસ વિભાગ દ્વારા ઉજવણી, વાગડ પંથકમાં ઠેર ઠેર ગણેશોત્સવના આયોજન। ભુજના જ્યેષ્ઠનગર ગણેશ ચોકમાં ચાલતા ગણપતિ ઉત્સવને અસામાજિક તત્વોએ બંધ કરાવીને ભયનું વાતાવરણ ખડું કર્યું હતું। મારક હથિયારો વડે ગણેશ ચોકમાં ઉછીના લીધેલા નાણાં આપવાની ના પાડતા મામલો બીચક્યો હતો, જેમાં 4 શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપતા ભુજ શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી। પોલીસ ચોપડેથી મળતી માહિતી અનુસાર ફરિયાદી અનિલ બાબુલાલ પુરોહિતને રિઝવાન ઓઢેજા, અભુ ઓઢેજા, મોહમ્મદ સલીમ ઓઢેજા ઉર્ફે મામાડો, અસલમ બ્રેર ઉર્ફે અસલો નામના શખ્સોએ મળીને ધાક ધમકી કરી હતી, જેમાં અભુ ઓઢેજાએ અનિલ પુરોહિતને ઉછીના નાણાં ન આપવા મુદ્દે ગાળાગાળી કરીને ધકબુસટનો માર માર્યો હતો। ગણેશ ચોકમાં બનેલી આ ઘટનાને પગલે ગણપતિ ઉત્સવ બંધ થઈ ગયો હતો। પરિણામે ધાર્મિક લાગણી દુભાતા ગણેશોત્સવ સમિતિના આયોજકો ગત મોડી રાત્રે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ મથકે દોડી ગયા હતા અને ગણેશોત્સવમાં ધાક ધમકી કરનાર શખ્સોને ઝડપી પાડવામાં આવે અને કડકમાં કડક સજા ફટકારવામાં આવે તેવી રજૂઆત બી ડિવિઝન પીઆઈ એમજે બોક્સા સમક્ષ કરાઈ હતી। પોલીસ મથકે પણ રાત્રિના 1:30-2 વાગ્યાના અરસામાં માત્ર એક પીએસઆઈ જ હાજર હોવાથી તેમણે કોઈ અધિકારી આવ્યા બાદ ફરિયાદ નોંધવાની વાત કરતા લોકોમાં રોષની લાગણી જોવા મળી હતી। એની પહેલાં મારા ઉપર રામનગરીની અંદર દશામાનો પ્રોગ્રામ 11 દિવસ કરું છું મહાઆરતી સહિતનો, ત્યારે પણ એ લોકો તલવાર ધારિયા લઈને આવ્યા હતા અને ત્યારે એસપી કચેરીની અંદર અમે આવેદનપત્ર આપ્યું હતું કે આ લુકા તત્વોને અહીંયા આવીને અડચણરૂપ ન કરે અમારા ધાર્મિક પ્રસંગો। નુકસાનની અંદર મારી વાઈફ ઉપર હાથ નાખ્યો હતો, ધક્કો મારેલ અને અશબ્દ બોલી ગારો આપી અને પ્રોગ્રામ બંધ કરાવવાનો કહેતા મેં વેતમાં પડી ના પાડેલ તો મને મારી આ ધકબુસટનો માર મારી અને મારો મોબાઈલ લઈ ગયા અને આ પ્રસંગ બંધ કરાવવાની ધમકી આપી અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે। અભુ ઓઢેજા તે આગળ 2-3 વાર પાસામાં જઈ આવ્યો છે ને એ કોમવાદનો ને એ જ બધા જ્યેષ્ઠનગરમાં રહીને કામ કરે છે અને એના અન્ય રિઝવાન ઓઢેજા હતા, 2-3 જણા થઈને મને માર્યો ને મારો મોબાઈલ લઈ ગયા ને જાનથી મારી નાખવાની ધમકી આપી છે કે આગળ તમે ક્યારે આ પ્રોગ્રામ કરશો તો તમને જાનથી મારી નાખશું ને હથિયાર લઈને આવ્યા હતા ભેગા। અંજારના વરસામેડી ખાતે વેલ્સપન કંપની દ્વારા નવા પ્લાન્ટ માટે લોક સુનાવણી યોજાવાની છે, પરંતુ લોક સુનાવણી રાખવા કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે। આજે લોક અધિકાર સંગઠન દ્વારા 14મીએ યોજાનાર સુનાવણી મોકૂફ રાખવા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। ઉપરાંત નવા સ્ટીલ પ્લાન્ટ માટે દરરોજનું 4,70,00,000 લીટરની પાણીની જરૂર પડશે, જેથી ખેડૂતોને ખેતી કરવી મુશ્કેલ બનશે, સાથે જ પાણીની તંગી સર્જાશે, જેથી આસપાસના 10 કિલોમીટરના ગામોમાં પાણીની બુમરાડ ઉઠે તેવી દહેશત છે। સાથે જ 14મી સપ્ટેમ્બરના રોજ યોજાનાર લોક સુનાવણી મોકૂફ રાખવા કલેક્ટરને રજૂઆત કરાઈ હતી। વેલ્સપન ગ્રુપ ઓફ સ્ટીલ કંપની જે અત્યારે પ્લાન્ટ નાખવા જઈ રહી છે, એ કંપની નવું જે પ્લાન યોજવાની છે તેની 14/9/2016ના લોક સુનાવણી યોજવાના છે। આ લોક સુનાવણી છે એ માત્ર ને માત્ર એક ફોર્માલિટી માટે છે, કારણ કે આ વેલ્સપન કંપની દ્વારા 1 કલાકનું 19 લાખ લીટર પાણી જરૂર છે, એટલા માટે મંજૂરી માગે છે। હવે 1 કલાકનું 20 લાખ લીટર પાણી એટલે કે આખા દિવસનું 4,70,00,000 લીટર પાણી થાય। જો મીડિયા દ્વારા તમામ જાગૃત લોકો સુધી આ પ્રશ્ન પહોંચે કે એક દિવસનું 4,70,00,000 લીટર પાણી જો કંપનીને જોઈતું હોય તો કલ્પના કરો કે આજુબાજુના 10 કિલોમીટરના એરિયામાં આવતા ગામડાઓની શું હાલત થશે અને ખેડૂતો
આજે જે પાક નથી લઈ શકતા આના પ્રદૂષિત પાણીના કારણે, તો આવતા દિવસોમાં કઈ પરિસ્થિતિમાં જીવી શકશે? આજની તારીખે વરસામેડી, શાંતિધામ, ગળપાદર અને મેઘપર બોરીચીના ગામના લોકોની એવી હાલત થઈ છે કે આજે જીવવું મુશ્કેલ થઈ ગયું છે. તો બીજી તરફ વેલ્સપન કંપની દ્વારા અગાઉની લોક સુનાવણી દરમિયાન આપેલ બાહેધરીનું પાલન પણ કરવામાં આવ્યું નથી. વેલ્સપન કંપની દ્વારા માર્ગો અને તળાવો પણ પચાવી પાડવામાં આવ્યા છે, જે પહેલાં ખાલી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સાથે જ કંપની દ્વારા લોક સુનાવણી અંજાર રોટરી હોલ ખાતે રાખવામાં આવી છે, જે સ્થળમાં પરિવર્તન કરી પ્લાન્ટમાં જ લોક સુનાવણી હાથ ધરાય તેવી રજૂઆત પણ કરાઈ છે. અગાઉની જે બાહેધરીઓ આપેલી છે, લોક સુનાવણી સમયે રાજમાર્ગો ખુલ્લા રાખશું, તળાવો ખુલ્લા રાખશું, પડતર જમીનોને ક્યાંય નુકસાન નહીં પહોંચાડીએ, એ તમામ બાબતોનો અનાદર કર્યો છે. આજે વરસામડી ગામના બહુડી તળાવ, ફાટલ તળાવડી, એ મોટા મોટા તળાવો આવેલા છે, એમને પણ વેલ્સપન કંપનીએ હડપી લીધા છે. વરસામડી ગામ અને મીઠી રોડ ગામથી આવતા અંજારના જે રાજમાર્ગો છે એ પણ હડપી લીધા છે. ગોગા મહારાજ મંદિરની આજુબાજુમાં અને વરસામડી ગામની પડતર જમીન છે એ પણ હડપી લીધી છે. અગાઉ પણ કચ્છ ઉદય તેમાં અન્ય પત્રકારોએ સાથ સહકાર આપ્યો હતો. પશ્ચિમ કચ્છ એસપી મકરંદ ચૌહાણે કડક વલણ અપનાવીને નખત્રાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 5 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કર્યા છે. ફરજમાં બેદરકારી દાખવવા બદલ સસ્પેન્શનના ઓર્ડર વછૂટતા પોલીસ બેડામાં હડકંપ મચી ગયો છે. નખત્રાણા તાલુકાના વાલકા ગામે પિથોરા પીરના મેળામાં દારૂ જુગારની બદીઓ ચાલી હતી અને ફરજ પરના પોલીસ કર્મીઓ મૂક પ્રેક્ષક બનીને જોયા કરતા એસપીએ 5 પોલીસ કર્મીઓને ફરજ મોકૂફ કર્યા છે, જેમાં રાજેન્દ્રસિંહ પથુજી રાજપૂત, મહિપાલસિંહ અરવિંદસિંહ પુરોહિત, નરેન્દ્ર રાણાભાઈ દરડા, અશોક લીલાધર કન્નાદ તેમજ ધર્મેન્દ્રસિંહ રાણાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આદિપુરના સત્તરવાડી વિસ્તારમાં ચેઇનની ચીલઝડપની ઘટના અંગે પોલીસ મથકે ફરિયાદ દર્જ થતા કાયદાના રક્ષકોએ છાનબીન હાથ ધરી છે. આદિપુરના રંજનબેન કાંતિલાલ ભટ્ટ સત્તરવાડી વિસ્તારમાં આવેલા શિવધારા મોલ પાસેની ગલીમાંથી પસાર થતા હતા. તે દરમિયાન બાઇક પર આવેલા અજાણ્યા 2 શખ્સોએ ચેઇનની ચીલઝડપ કરીને ફરાર થઈ જતા આ મામલે આદિપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે, જેને પગલે પોલીસે ઘટનાનો ભેદ ઉકેલવા તપાસ આદરી છે. કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસોસિએશનના પ્રમુખ તરીકે ડોક્ટર નવગણભાઈ આહિરની વરણી થયા બાદ ઓવરલોડને નાબૂદ કરવાની ખાતરી ઉચ્ચારવામાં આવી હતી, જેના ભાગરૂપે આજે ટ્રક માલિકો સાથે ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનની બેઠક મળી હતી. બેઠક બાદ એસોસિએશન દ્વારા પ્રેસને પણ સંબોધન કરવામાં આવ્યું હતું. બેઠકમાં ટ્રક માલિકોએ સિમેન્ટ, મીઠું, બોક્સાઇટ, કન્ટેનર તેમજ ડમ્પરોમાં ભરાતા ઓવરલોડને પણ નાબૂદ કરવા માટેની માંગ મૂકી હતી. ત્યારે આગામી દિવસોમાં આ વિવિધ પ્રકારનું પરિવહન કરતા સંગઠનોને સાથે રાખીને ઓવરલોડ ડામવા માટે પ્રયાસો હાથ ધરાશે તેવું ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ નવગણભાઈ આહિરે જણાવ્યું હતું. વધુમાં લિગ્નાઇટમાં ભાવ ઘટાડો થાય તો નાના ધંધાર્થીઓને પણ યોગ્ય રીતે ધંધો મળી રહે, આ માટે સરકારમાં પણ યોગ્ય રજૂઆત કરવામાં આવે તેવી ચર્ચા વિચારણા પણ બેઠકમાં કરાઈ હતી. લિગ્નાઇટ પરિવહન કરતા ટ્રક માલિકો ઓવરલોડ નથી કરતા, પરંતુ અન્ય માલની હેરાફેરી કરતા ટ્રક માલિકો વ્યાપક પ્રમાણમાં ઓવરલોડ ભરે છે. ત્યારે તમામ સાથે મળીને આ મુદ્દા અંગે અવાજ ઉપાડવાની માંગ ટ્રક માલિકોએ કરી હતી. મીઠું, સિમેન્ટ અને બોક્સાઇટ જેવા અનેક પરિવહનમાં સંગઠનનું નામો નિશાન નથી, ત્યારે તેનું પરિવહન કરતા તમામ ટ્રક માલિકો અને ટ્રાન્સપોર્ટરોને સાથે જોડવામાં આવે અને ઓવરલોડનું પરિવહન ન થાય તેની બાહેધરી લેવામાં આવે તેવી માંગ ઉઠી હતી. ત્યારે ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનને આ માંગની અન્વયે જિલ્લાના જુદા જુદા તાલુકાના એસોસિએશનો તેમજ જુદા જુદા પરિવારના ટ્રક માલિકો અને ટ્રાન્સપોર્ટરોને ઓવરલોડ મુદ્દે પોતાના મંતવ્યો જણાવવા સમય અપાયો છે. ત્યારબાદ તમામ ધંધાર્થીઓ સાથે મળીને જિલ્લા કલેક્ટરને ઓવરલોડ મુદ્દે રજૂઆત કરશે તેવું અંતે નક્કી કરાયું હતું. આમાં તમને તો ખ્યાલ જ છે કે ઘણા બધા ટ્રક માલિકો ક્યાંક ઉગ્ર એની રજૂઆતમાં એને વાચા આપી છે અને વાચા આપવાનું બધાને છૂટ હતી, ઉગ્રતાનો કોઈ પ્રશ્ન જ નહોતો. ભૂતકાળની ચર્ચાઓ હતી એ અમે કીધું કે ભાઈ ભૂતકાળ બધા ભૂલો, ભવિષ્યની વાત કરો, ભવિષ્ય બધાનો સારો આવશે. સંગઠનના સભ્યો તો લિગ્નાઇટ વાળા છે અને લિગ્નાઇટમાં મેં પહેલા જ કીધું કે 1 કિલો અમે ઓવરલોડ કરતા જ નથી. બંધ થશે, તંત્રને સાથે રાખીને બંધ થશે અને ક્યાંક ને ક્યાંક પહેલા રાજકીય ભોગ એસોસિએશન બન્યો છે એ હવે નહીં બને એની હું બાંહેધરી આપું છું. ઓવરલોડ તો બધા કરે છે, કોક એને ઓથમાં હાલે એવું નથી. એક ગાડી વાળો પણ ઓવરલોડ, કારણ કે એને પોસાતું નથી કોઈ રીતે ઓવરલોડ વાળાને ગાડીવાળા એટલે કરે છે, પણ ઓવરલોડ બંધ કેવી રીતે કરવો એ જ કારણ કે ખાતું જો એક સરકાર જો નિર્ણય લઈ લે કે ભાઈ ઓવરલોડ હાલવો ન જોઈએ તો બિલકુલ બંધ થઈ જાય,
પણ હવે સરકારે જો એવો નિર્ણય આરટીઓમાં એવું પરિપત્ર મોકલે કે ભાઈ ઓવરલોડ ના હાલવું જોઈએ તો બંધ થાય. આ કોઈ વ્યક્તિગત આપણે કોઈને નુકસાન એવું નથી, બધાની ચાલે છે. સિંગલ માલિક છે, 10, 20, 50 ગાડીવાળા બધા છે, ગાડીઓ બધાની હાલે છે. એવું નથી કે એકની ચાલે છે, તમામ બધા ટ્રક માલિકનું મોટા મોટા ગ્રુપ છે, બધા હાલે, કોઈ રીતે પોષણ થતું નથી. એટલે પણ એને બંધ કરવા માટે સૌનો સાથ ને સૌનો સહકાર જોઈએ. આજે જે મિટિંગ થઈ હતી એમાં ખાલી કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસોસિએશનની મિટિંગ હતી, એમાં ફક્ત ને ફક્ત પશ્ચિમ કચ્છના ટ્રક ઓનર્સ જ આવ્યા હતા, કે જ્યારે મુન્દ્રા, કંડલા અને ભુજ તાલુકાના ટ્રક ઓનર્સ એટલા બધા હાજર નહોતા. જે લોકોને આ વાતની અવેરનેસ હજી નથી, એ લોકોને હવે આ વાતની જાણ કરવામાં આવશે અને બધા ડિસિઝન આવતી મિટિંગમાં લેવામાં આવશે. ત્યાં સુધી આ મિટિંગ આજે આ નિર્ણય ઉપર બંધ રહી છે કે હવેથી બધાને ભેગા કરો, સૌનો સાથ લ્યો, સૌનો સહકાર લ્યો અને પછી ઓવરલોડ બંધ કરવા માટે આગળ કલેક્ટર શ્રીને નિવેદનપત્ર આપો. 2017માં વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાવાની છે, ત્યારે રાષ્ટ્રીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હાથ ધરાયો છે, જેમાં આગામી 12મી સપ્ટેમ્બરથી 14 ઓક્ટોબર સુધી મતદાર યાદી સુધારણાની કામગીરી હાથ ધરાનાર છે. સાથે યુવા મતદારોને જાગૃત કરવા ઉપરાંત લોકોને પણ જાગૃત કરવા વિવિધ સ્પર્ધાઓનું આયોજન ચૂંટણી પંચ દ્વારા હાથ ધરાશે. ચૂંટણી પૂર્વે જિલ્લામાં મતદાર યાદી સુધારણાની કામગીરી આરંભાઈ છે, જેમાં 1 જાન્યુઆરી 2017ની સ્થિતિએ 18 વર્ષ પૂર્ણ કરનાર યુવાનો મતદાર યાદીમાં પોતાનું નામ નોંધાવી શકશે. આ ઉપરાંત અગાઉ મતદાર યાદીમાં જે કંઈ પણ અધૂરાશો રહી ગઈ છે તે દૂર કરવાની તક પણ મતદારોને મળશે. ત્યારે નાગરિકો આ મતદાર યાદી સુધારણાનો ભરપૂર લાભ લઈને પોતાના હક પ્રત્યે જાગૃત થાય તેવી અપીલ જિલ્લા ચૂંટણી અધિકારી ઇન્દ્રજીતસિંહ વાળાએ કરી હતી. વધુમાં તેમણે વિગતો આપતા જણાવ્યું હતું કે મતદાર યાદી સુધારણા ઝુંબેશ અંતર્ગત આગામી 18 અને 25મી સપ્ટેમ્બર તેમજ 9મી ઓક્ટોબરના દિવસે BLO લેવલના કેમ્પનું આયોજન હાથ ધરાશે. આગામી 5મી જાન્યુઆરી 2017ના આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. આ સાથે યુવા મતદાર મહોત્સવ અંતર્ગત આગામી 18થી 31 ઓક્ટોબર દરમિયાન શાળાકીય કક્ષાએ તેમજ જુદી જુદી 3 કેટેગરીમાં વિવિધ સ્પર્ધાઓ યોજાશે, જેમાં પોસ્ટર પેઇન્ટિંગ, વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને ગીત સ્પર્ધાનું આયોજન ચૂંટણી પંચ દ્વારા કરાશે. 1/1/17ની સ્થિતિએ જેઓને 18 વર્ષ પૂર્ણ થઈ જાય છે તેઓ પોતાનું નામ નોંધાવી શકે અને અન્ય મતદારો કે જે પોતાનું નામ અન્યત્ર રહેતા હોય, અહીંયા રહેવા આવ્યા હોય, નામ નોંધાવી શકે, કાંઈ એમને નામ કમી કરાવવું હોય, નામમાં સુધારા વધારા કરી શકે. એના માટે થઈ અને 15/9થી 14 ઓક્ટોબર દરમિયાન મતદાર યાદી સુધારણાનો કાર્યક્રમ છે ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. અને આ કાર્યક્રમ દરમિયાન 18/9, 25/9 અને 9/10 આ 3 દિવસ, આ 3 રવિવારે આપણા બૂથ લેવલ ઓફિસરશ્રીઓ જે છે એ સવારના 9થી સાંજના 6 કલાક સુધી એમના બૂથ ઉપર બેસશે અને હક દાવો એટલે કે કોઈને નામ નોંધણી માટેનું ફોર્મ 6 છે, કમી કરવા માટેનું ફોર્મ 7 છે, સુધારા વધારા કરવા માટેનું ફોર્મ 8 છે અને એક જ વિધાનસભા મત વિસ્તારમાં સ્થળાંતરિત થયા હોય તો એનું ફોર્મ નંબર 8 છે એ ભરી અને ત્યાં આપી શકે છે અને એમની નામ નોંધણી માટેની ત્યાં અરજી કરી શકે છે. જે આપણા મતદાન મથકો પહેલાં 1617 હતા, એ 1617 મતદાન મથકો હતા. એ ત્યારબાદ કમિશને એમાં ગ્રામ્ય વિસ્તારમાં 1200 મતદારો એક બૂથમાં અને સિટી વિસ્તારમાં 1400 મતદારો એક બૂથમાં એ રીતની વ્યવસ્થા કરવા આપણને જણાવવામાં આવ્યું હતું. એ એક્સરસાઇઝ આખી સમગ્ર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવતા અને એક સ્થળ અને તમામ બાબતો વેરીફાઈ કરતા 152 જેવા બૂથ છે એ આપણા જિલ્લામાં વધે છે. એટલે હવે 1769 જેવા જે બૂથો છે એ આપણા જિલ્લામાં નવા ટોટલ એટલા બૂથો થશે ને 152 જે છે એ નવા બૂથ બન્યા છે. રાજ્ય સરકાર દ્વારા લોકોને વિવિધ સરકારી યોજનાઓનો લાભ ઘર આંગણે જ મળી રહે તેવા ઉમદા હેતુથી દરેક ગામડાઓમાં સરકારી યોજનાઓની કામગીરી કરવામાં આવે છે, જેમાં જિલ્લાના વહીવટી તંત્રએ મારો હક મારા દ્વારેનું આયોજન હાથ ધર્યું છે, જેમાં 9002 જેટલા અરજદારોને સ્થાનિકે જ લાભ મળ્યો છે. કોઈપણ સરકારી યોજનાઓની કામગીરી માટે અરજદારોને પગના તળિયા ઘસી નાખવા પડે છે, ત્યારે રાજ્ય સરકારે રાશન કાર્ડથી લઈને વિવિધ સરકારી યોજનાઓનું કામ લોકો ઘર આંગણે જ કરાવી શકે તેવી પહેલ કરી છે. ત્યારે કચ્છ જિલ્લામાં ઓગસ્ટ માસમાં યોજાયેલા કેમ્પોમાં કુલ 12,258 અરજીઓ વહીવટી તંત્રને મળી હતી. તેમાંથી 9,002 અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરાયો હતો, જ્યારે 3,256 અરજીઓ પેન્ડિંગ રહી ગઈ છે. તેમાં પણ વહીવટી તંત્રે ટોકન આપીને સત્વરે નિકાલ કરવા જણાવાયું હતું. આ અંગે મળેલી બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર ઇન્દ્રજીતસિંહ વાળાએ જણાવ્યું હતું કે મારો હક મારા દ્વારેના કારણે અરજદારોને સીધો ફાયદો થયો છે.
આ કેમ્પ શરૂ થવાને કારણે 9000 જેટલા અરજદારોના છેલ્લા લાંબા સમયથી અટકેલા કામો પૂર્ણ થયા છે. તો આગામી સપ્ટેમ્બર માસ દરમિયાન યોજાનાર કેમ્પોનો વિગતવાર કાર્યક્રમ પણ જાહેર કરવામાં આવ્યો છે. જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા વધુ વસ્તી ધરાવતા ગામડાઓને અગ્રતા આપીને ક્રમશઃ મોટા ગામડાઓમાં કેમ્પ યોજાય છે. દર મંગળવાર અને ગુરુવારે કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેની સંપૂર્ણ વિગત તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ મોકલી કેમ્પની આગોતરી જાણકારી અપાઈ છે. લોકો પણ પોતાની ગ્રામ્ય પંચાયતમાંથી ક્યારે કેમ્પ યોજાશે તેની વિગતો મેળવી શકશે. અત્યાર સુધીમાં આ કાર્યક્રમના જે રાઉન્ડ થઈ ગયા છે એ રાઉન્ડનો સરવાળો જોઈએ તો જુદા જુદા સબ્જેક્ટની 12,258 અરજીઓ આપણને કેમ્પના સ્થળે સમગ્ર જિલ્લામાં મળી આવી છે, જેમાંથી 9,002 અરજીઓનો કેમ્પના સ્થળ ખાતે જ નિકાલ કરવામાં આવ્યો છે. જે રીતે આપને તરફથી જે પ્રશ્ન પૂછવામાં આવ્યો તે પ્રમાણે જોઈએ તો સૌથી મહત્ત્વની વસ્તુ છે કે આ પ્રમાણેના કાર્યક્રમ છે એ જો કોઈ પણ પ્રમાણે ચોમાસાના જીવડા જેવા હોય તો એ કોઈ દિવસ લોંગ લાસ્ટિંગ ઇફેક્ટ ન આપે. એના અનુસંધાને અમે સમગ્ર જિલ્લાના તમામ ગામોને કવર કરવા માંગીએ છીએ. તંત્રની જે લાગણી છે એને અમે જાહેર કરીએ છીએ. આજે સપ્ટેમ્બર મહિનાનું કેલેન્ડર જો કોઈ આકસ્મિક સંજોગોમાં કોઈક એવો કાર્યક્રમ આવી જાય અને આગળ પાછળ ન કરવું પડે, કારણ કે કદાચ એક મોક ડ્રીલ પણ આપણે એરફોર્સની સહાયતાથી થોડા સમયની અંદર કદાચ કરી રહ્યા છીએ અર્થક્વેક માટેની માસ લેવલની, એટલે એવા જો કોઈ કાર્યક્રમો આવી જશે તો ડેટ ચેન્જ થશે. અન્યથા સપ્ટેમ્બર મહિનાનું સમગ્ર જિલ્લાનું કેલેન્ડર છે આજે અમે લોકો સમક્ષ જાહેર કરીએ છીએ કે ક્યારે કયા ગામની અંદર અમારી ટીમ ગયેલ હશે. કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ પ્રધાન નીતિન ગડકરીનું સપનું જો સાકાર થાય તો ગુજરાતના કચ્છના રણ અને રાજસ્થાનમાં થોરના મરુસ્થલવાળા જેસલમેર જેવા વિસ્તારમાં પાણીની અછત ઇતિહાસ બની જશે. ગડકરીએ કહ્યું છે કે મારું એક સપનું છે કે ગુજરાતના કંડલાથી રાજસ્થાનના જેસલમેરના જાલોર સુધી એક 850 કિલોમીટર લાંબી કેનાલનું નિર્માણ કરવામાં આવે. તેનાથી રાજસ્થાન અને ગુજરાતની અર્થવ્યવસ્થામાં પરિવર્તન આવશે. તેમણે કહ્યું હતું કે શરૂઆતમાં આ પ્રોજેક્ટમાં અરબ સાગરના પાણીનો ઉપયોગ કરવામાં આવશે અને તેનાથી દુષ્કાળગ્રસ્ત કચ્છના રણ અને થોર મરુસ્થળ અને ગુજરાતથી રાજસ્થાન સુધી અર્થવ્યવસ્થામાં મહત્વપૂર્ણ ફેરફાર આવશે. તેમણે કહ્યું હતું કે પ્રોજેક્ટથી માત્ર રાજસ્થાનમાંથી પાણીની સમસ્યા જ દૂર નહીં થાય, પરંતુ તેનાથી ચોખ્ખું પીવાનું પાણી, મીઠું, યુરિયા સંયંત્રોને ચલાવવા માટે ગેસ વગેરેની સુવિધા પણ મળશે. સાથે જ વીજળીના દર ઘટાડવામાં મદદ મળશે. ગડકરીએ કહ્યું હતું કે અમે આ કેનાલમાં પાણીના ઘાટ બનાવીશું. આ હાલમાં પ્રાથમિક તબક્કામાં છે. આ પ્રોજેક્ટમાં સમુદ્રના પાણીથી 1000 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરવાની ક્ષમતા હશે. તેની આડપેદાશ તરીકે મીઠું મળશે. મીઠાથી આપણે CNG વાહનોને ચલાવવા માટે ગેસનું નિર્માણ કરી શકશું અને પીવાનું પાણી પણ હશે જેને કેનાલમાં છોડવામાં આવશે. તેમણે કહ્યું હતું કે તમામ સંબંધિત નદીઓને કેનાલ સાથે જોડવામાં આવશે અને પૂરના દિવસોમાં નદીનું વધારાનું પાણીને કેનાલમાં છોડવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ગરીબોને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે સપ્ટેમ્બર અથવા ઓક્ટોબર માસમાં કચ્છમાં પ્રાંત કક્ષાએ ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવશે, જે માટે આજે કલેક્ટરની અધ્યક્ષતામાં તમામ પ્રાંત અધિકારી અને વહીવટી કર્મચારીઓની બેઠક યોજાઈ હતી. સરકાર દ્વારા ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત આપવામાં આવેલી સૂચનાઓથી અધિકારીઓ વાકેફ થયા હતા. આ વર્ષે ગરીબ કલ્યાણ મેળામાં 50 જેટલા લાભાર્થીઓની સક્સેસ સ્ટોરી રજૂ કરવામાં આવશે, જેમાં ગરીબ કલ્યાણ મેળા બાદ સરકાર દ્વારા લાભાર્થીઓને જે લાભ થયો છે અને લાભાર્થીઓનું જીવન ધોરણ ઊંચું આવ્યું હોય તેવા 50 જેટલા લાભાર્થીઓ ગરીબ કલ્યાણ મેળામાં પોતાની સ્ટોરી રજૂ કરશે. તો સરકારની ઉજ્જવલા યોજના અને પ્રધાનમંત્રી વીમા યોજનાથી થયેલ લાભો અંગે પણ લાભાર્થીઓ ગરીબ મેળા દરમિયાન વક્તવ્ય રજૂ કરશે. ઉપરાંત ગરીબ કલ્યાણ મેળાના સ્થળે જ લોકોને ઉજ્જવલા યોજનાના બલ્બ મળી રહે તેના આયોજન માટે કલેક્ટર દ્વારા PGVCL તંત્રને આયોજન કરવા તાકીદ કરાઈ હતી. ઉપરાંત તમામ લાભાર્થીઓની ડેટા એન્ટ્રી બાકી હોય તો સત્વરે પૂર્ણ કરવા કલેક્ટરે આદેશ કર્યો હતો. આજની તારીખે લગભગ 28,000 ઉપરાંતના લાભાર્થીઓની ડેટા એન્ટ્રી કરી દેવામાં આવી છે કે આટલા લોકોને 1/4 પછી લાભ આપવામાં આવ્યો છે. મેળા દરમિયાન કોને કોને લાભ આપવાનું, મેળાનું આયોજન કેવા પ્રકારનું હશે, પ્રાંત અધિકારીઓ શું શું વ્યવસ્થાઓ કરવાની રહેશે એ તમામની સમીક્ષા કરવામાં આવી. લાઇન ડિપાર્ટમેન્ટમાં પાસેથી અમારે જે ખાસ કરીને સક્સેસ સ્ટોરી લેવાની હતી, એટલે કે જે સક્સેસ થયેલા લાભાર્થી હોય એની સ્ટોરી લેવાની હતી, એ પણ જેની નથી આવી એની લેવા માટે તાકીદ કરવામાં આવી કે ઝડપથી અમને મોકલી આપવામાં આવે. એનું ડોક્યુમેન્ટેશન અમે કરીશું.
નવી જે સૂચનાઓ સરકારશ્રી આપી હતી કે નવી યોજનાઓ છે, ઉજાલા યોજના છે, પછી મુદ્રા યોજના આપણી છે, કે આવી નવી પ્રધાનમંત્રી પાક વીમા યોજના, આ બધાની સમીક્ષા કરીને એના લાભાર્થીઓને પણ જેને કોઈને લાભ મળ્યો અને સારો કોઈ પ્રોગ્રેસ થયો હોય તો એની સક્સેસ સ્ટોરી બનાવી અને આ સક્સેસ સ્ટોરી મેળા દરમિયાન બતાવવાની. અને આ પ્રમાણે આપણા LED બલ્બ જે અત્યારે આપી રહ્યા છીએ, તો આપ બધા જાણો છો એ પ્રમાણે LED બલ્બની પણ ત્યાં અમે વિતરણ વ્યવસ્થા કરવા માટેનું GEBને PGVCLને જરૂરી સૂચનાઓ આપી છે. આમ સમગ્ર રીતે ખૂબ સારી રીતે વિના વિઘ્ને સારો મેળો યોજવામાં આવે અને ગરીબો સુધી એની યોજનાના લાભો મળે એવું તમામ સમીક્ષા કરવામાં આવી હતી. હવે તો અત્યારે તો પહેલાં તો કેવું હતું કે તમે હુકમ આપતા હતા, અમુક મંજૂરીના હુકમ, ચેક આપવાના હતા. હવે સરકારશ્રીની સૂચના છે કે હવે ખાસ કરીને એસેટ જ આપવાની, એટલે કે સાધનો, કિટ્સ જ આપવાની સરકારની સૂચના છે. એટલે બીજા લાભાર્થીઓની યાદીમાં અમારા નામ હોય પણ એને ડાયરેક્ટ બેંકમાં જમા કરવાના છે પૈસા, એટલે એ લોકોને બધાને બોલાવવાનું રહેતું નથી. એટલે એ અમે યાદી અત્યારે તૈયાર કરી રહ્યા છીએ કે મેક્સિમમ જેટલી આપણી કીટો આવે સરકાર પૂરી પાડે, બીજી એજન્સીને જે સૂચનાઓ સરકારે આપી હોય, ટેન્ડર બહાર પડ્યા હોય, એ બધી ભેગી કરી અને મેક્સિમમ બધાને અપાઈ જાય એવું આયોજન કરી રહ્યા છે. ભુજ તાલુકાના શિક્ષણ અધિકારીની અધ્યક્ષતામાં એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ વર્ષે ફૂલ પગારમાં ભરતી થનારા શિક્ષકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કચ્છમાં 68 જેટલા વિદ્યા સહાયકોને ફૂલ પગારમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેવા શિક્ષકો CPS ફોર્મ, નોમિનેશન ફોર્મ તેમજ જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. યુનિયનના સભ્યો અને સિનિયર શિક્ષકો દ્વારા ફૂલ પગારમાં સમાવેશ થયેલા શિક્ષકોને માહિતી પૂરી પાડી હતી. ભુજ તાલુકાના વિદ્યા સહાયકો પૂરા પગારમાં આવી રહ્યા છે એવા 68 વિદ્યા સહાયકોનું એમના CPSના ફોર્મ, નોમિનેશનના ફોર્મ, પ્રાણ નંબરના ફોર્મ અને પૂરા પગારના સંદર્ભે એક કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. એ માટે તમામ પ્રાથમિક શાળાઓમાંથી જેને લાભ લેવાનો છે એવા 68 પૈકી 47 શિક્ષકો અત્રે હાજર રહી અમને કેમ્પમાં અત્રે માર્ગદર્શન યુનિયન દ્વારા અને શિક્ષણ શાખાના સિનિયર શિક્ષકો દ્વારા અત્રેથી પૂરું પાડવામાં આવેલ છે. વાગડ વિસ્તારમાં અવારનવાર લોહીની અછત સર્જાતી હોય છે, ત્યારે આગામી ગુરુવારે મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. રાપરમાં થોડા સમય અગાઉ જ બ્લડ બેંકની શરૂઆત થઈ છે. રાપર વિસ્તારમાં દર મહિને અંદાજિત 50 બોટલ રક્તની જરૂરત પડે છે. આ જરૂરિયાતને ધ્યાને લઈને રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં અંદાજે 400 બોટલ લોહી એકત્રિત કરવાનું લક્ષ્યાંક સેવાયું છે. રાપર પંથકમાં અવારનવાર સર્જાતા અકસ્માત કે અન્ય ગંભીર બીમારીઓમાં રક્તની અછત ન વર્તાય તે ઉદ્દેશ્યથી રાપર લેઉવા પાટીદાર સમાજ સોશિયલ ગ્રુપ નવી મુંબઈ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વાગડ વિસ્તારના યુવા સામાજિક અગ્રણી અને દાતા એવા બચુભાઈ ધરમસિંહ આરેઠિયાની રક્તતુલા કરવામાં આવશે. ત્યારે સૌ રક્તદાતાઓને વધુમાં વધુ રક્તદાન કરવા અપીલ કરાઈ છે. અમારા મુંબઈના સંસ્થાને અનેક કાર્યોમાં બચુભાઈ બહુ ઉપયોગી થાય છે. સામાજિક હોય કે બીજા કોઈની સાજા માદાની વાત હોય, બીમાર હોય કે કોઈ ત્યાં ખર્ચની વાત હોય તો એવા વ્યક્તિને બિરદાવવા જોઈએ. અને એની દ્રષ્ટિથી જ અમે એવું નક્કી કર્યું કે બ્લડ ડોનેશન કેમ્પ યોજી અને રક્ત તુલા બચુભાઈની યોજીએ. એ અમારા સમાજ માટે પણ પહેલી વખત બની રહ્યું છે. કારણ કે આજે જે બચુભાઈ જે સમાજ પ્રત્યે કામગીરી કરી રહ્યા છે તે આજે ધારો કે રાપર તાલુકા બધી શાળાઓમાં કીટ વિતરણ કર્યું બાળકો માટે. અને આજે કોઈ વિધવા સહાય હોય એમને પણ બચુભાઈ સહાય કરે છે. બીજા કોઈ બીમારીમાં હોય કે કોઈ અભ્યાસમાં હોય એને પણ બચુભાઈ સહાય કરે છે. એટલે અમે અમારી સમાજે પણ એવું વિચાર્યું કે આ બચુભાઈને આપણે સાથ સહકાર આપવો જોઈએ અને આગામી દિવસોમાં સારા કામ કરતા રહે એવી અમે એમની પાસે પ્રાર્થના રાખી છે. 8મી સપ્ટેમ્બર ગુરુવારના રોજ સેલારી નાકા પાસે આવેલી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સુરેશ ઠક્કર, કચ્છ ઉદય ન્યૂઝ, રાપર. હિન્દુ ધર્મમાં ઋષિ પાંચમનું અનેરો મહિમા છે. આજના દિવસે મહિલાઓ દ્વારા ઋષિઓનું પૂજન કરવામાં આવે છે. આજના દિવસે ભુજના ખારી નદી સ્થિત ભૂતનાથ મહાદેવના મંદિરે પરંપરાગત મેળાનું આયોજન કરવામાં આવે છે. સાથે જ ઋષિ મંદિર ખાતે ઋષિઓની પૂજા અર્ચના કરવામાં આવે છે. ભૂતનાથ સત્સંગ મંડળ તેમજ પબુરાઈ ફળિયા યુવક મંડળ દ્વારા આ પરંપરાગત મેળો યોજાય છે, જેમાં બપોરે ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે. ઋષિ દર્શન માટે આવેલા તમામ ભક્તો મહાપ્રસાદનો લાભ લઈ શકે તે માટે ખાસ વ્યવસ્થા ઊભી કરાઈ છે. આજના દિવસે મોટી સંખ્યામાં ભક્તો ખારી નદી ખાતે ઉમટ્યા હતા. ભૂતનાથ સત્સંગ મંડળ દ્વારા વર્ષોથી લગભગ રાજાશાહી વખતથી અત્રે ઋષિ પંચમીનો પરંપરાગત મેળો યોજાય છે. એ રીતે આ વર્ષે પણ પરંપરાગત રીતે
ઋષિ પંચમીનો મેળોનું આયોજન ભૂતનાથ સત્સંગ મંડળ અને પબુરાઈ ફરિયા યુવક મંડળ આધારિત આ વર્ષે પણ સુંદર આયોજન મેળાનું કરવામાં આવેલ છે. આ મેળામાં અમારા યુવક મંડળ અને સંસ્થા વતીથી જ તમામ ખર્ચ કરવામાં આવે છે, જેવો કે સવારે ઠંડી છાશ, મિનરલ વોટર, બપોરે ફરારી મહાપ્રસાદ, સાંજે ચા વગેરે વ્યવસ્થા અત્રેથી કરવામાં આવે છે. અને આ મેળામાં બહોળી સંખ્યામાં બહેનો લગભગ અડધા જેવા કચ્છમાંથી અત્રે દર્શનનો લાભ લેવા આવે છે. અને મને ખ્યાલ છે ત્યાં સુધી કચ્છમાં માત્ર એક આ જ સ્થળ એવું છે કે જ્યાં ઋષિનું મંદિર હોય. રાજાશાહી વખતથી આ ઋષિનું મંદિર છે અને આ ઋષિ પંચમીનો મહિમા આ ઋષિના મંદિરના લીધે અત્રે મહિમા અને મેળો યોજાય છે. પોલીસ પરિવાર દ્વારા ભુજના હેડક્વાર્ટરમાં છેલ્લા કેટલાય દાયકાઓથી ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે. વિઘ્નહર્તા દેવ પોલીસ તંત્રને તમામ વિઘ્નોમાંથી મુક્ત કરે તેમજ પોલીસ પ્રજાની સાચા અર્થમાં મિત્ર બની શકે તેવી સદભાવનાથી આ ઉજવણી કરાય છે. ત્યારે ગત સાંજે ગણેશ પૂજામાં આવેલા એસપી મકરંદ ચૌહાણે ઉજવણીની સાથે અનુશાસનનું મહત્વ પણ સમજાવ્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ પોલીસ વિભાગ દ્વારા હેડક્વાર્ટર ખાતે ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ગઈકાલે ગણેશજીની સ્થાપના બાદ રાત્રે પશ્ચિમ કચ્છ એસપીના હસ્તે પૂજાનું આયોજન કરાયું હતું. ત્યારે એસપીએ દરેક પોલીસ કર્મીઓને પોતાના પ્રાઇવેટ વાહનોમાંથી બિનઅધિકૃત રીતે લખાયેલું લખાણ દૂર કરવા જણાવાયું હતું અને સ્થળ પર જ પોલીસના વાહનો પર લખાયેલું લખાણ દૂર કરાવ્યું હતું. સાથોસાથ પોલીસ કર્મીઓને જ પ્રથમ સમજણ આપી હતી. વધુમાં ઉમેર્યું હતું કે પોલીસ પહેલા બધા નિયમો પાળશે તો પ્રજાજનો તેમાંથી પ્રેરણા લઈને વાહનોની નંબર પ્લેટ પર લખાયેલું અનઅધિકૃત લખાણ દૂર કરશે. એસપી મકરંદ ચૌહાણની આ પહેલ ખરેખર સરાહનીય કહી શકાય. ત્યારે ઉજવણીની સાથે અનુશાસન કેળવવા પોલીસ કર્મીઓએ પણ પહેલ દર્શાવી હતી. ત્યારબાદ પૂજા અર્ચના કરાઈ હતી, જેમાં પોલીસ પરિવારના જવાનો સહર્ષે જોડાયા હતા. છેલ્લા 70 વર્ષથી અહીંયા આગળ ગણેશોત્સવ થાય છે. આ 71મા વર્ષમાં પ્રવેશ કરવામાં આવી રહ્યા છે. અહીંયા પોલીસ લાઇન તેમજ આજુબાજુના સોસાયટીના બધાએ ગણપતિ ભગવાનનો લાભ લે છે દર્શનનો. તેમજ ભુજ શહેર ખાતે પણ જે જુદા જુદા ગણપતિ આજે દરેક પોતપોતાના મહોલ્લામાં ફળિયામાં બિરાજમાન કરાય છે, ગણપતિ ભગવાનને બેસાડ્યા છે. એ લોકો પણ ખૂબ જ આનંદ ઉલ્લાસથી એમનો તહેવાર ઉજવે અને ખૂબ જ શાંતિમય કોમી અખલાસથી આ ગણપતિ બાપાનો જે ઉત્સવ છે એ ઉજવે એવી અમારી બધાની શુભકામના છે પોલીસ કચ્છ વતી. સમગ્ર કચ્છમાં ગણેશ ચતુર્થીના દિવસે ગણેશ ભગવાનની સ્થાપના કરવામાં આવી હતી. તો ભુજના નૂતન સ્વામિનારાયણ મંદિર ખાતે પણ ગણેશ ભગવાનની સ્થાપના સાથે સામૂહિક પૂજન કરવામાં આવ્યું હતું. ભુજ સ્વામિનારાયણ મંદિર ખાતે છેલ્લા ઘણા વર્ષોથી ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. મહિલાઓના મંદિરમાં મહંત સાંબાઈ ફઈ દ્વારા ગણેશની સામૂહિક પૂજા અર્ચના કરવામાં આવી હતી અને સમગ્ર મંદિર શાસ્ત્રોક્ત વિધિથી ગુંજી ઉઠ્યો હતો. આ સામૂહિક પૂજા અર્ચના માટે પટેલ ચોવીસી સહિતના ગામડાઓમાંથી મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી અને ગણેશજીની સ્થાપના સાથે સામૂહિક પૂજન કર્યું હતું. તો સાથે જ મહંત સાંબાઈ ફઈ દ્વારા ગણેશ ભગવાનનો મહિમા સમજાવવામાં આવ્યો હતો. આપણા જીવનમાં ગણેશ ભગવાન વિઘ્નહર્તા છે, એટલે કે કોઈ પણ શુભ કામના પ્રારંભે ગણેશજીની પૂજા અર્ચના કરવામાં આવે છે. ગણપતિ જેટલે સ્વયંભૂ ભગવાન છે, સ્વયંભૂ એ દેવ છે. અને શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણ ભગવાને કહ્યું છે કે વિષ્ણુ શિવો ગણપતિ પાર્વતી ચ દિવાકર એતા પૂજ્યા તયા માન્યા દેવતા પંચમામ કહી. સ્વામિનારાયણ ભગવાને આપણે સર્વે સત્સંગીઓ એટલે આપણા સર્વે હિન્દુ સંપ્રદાય સનાતન સંપ્રદાયના સર્વે સત્સંગીઓને ભક્તોને આજ્ઞા કરી છે કે તમને બધાએ આ 5 દેવ છે તમે પૂજ્યપણે કરીને માન્યા છે. એમાં ગણપતિજી છે એ પણ એક દેવ છે. અને વેદો શિવ પુરાણના આધારે ગણપતિજી છે એ કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ પણ છે અને એનું પૂજન આપણે ખાસ કરીને ભાદરવા સુદ ચતુર્થીના દિવસે કરવું એવી પણ શિક્ષાપત્રીમાં મહારાજે આજ્ઞા કરી છે. અને ગણેશજીનું પૂજન તો આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં દર વર્ષે ચતુર્થીના દિવસે થાય છે અને આપણા ભુજ મંદિરમાં આપણા બહેનોના મંદિરમાં દર વર્ષે થાય જ છે. અને આ વર્ષે પણ આપણા મહંત સાંખ્યોગી શાંબાઈ ફઈ દર વર્ષ માફક આ વર્ષે પણ પૂજન કરાવે છે અને સર્વે સત્સંગીઓ ભેળા થઈ અને ખૂબ ભાવથી ગણપતિજીનું પૂજન કરે છે. અને આપણા ભુજ નિજ મંદિરમાં પણ એટલે શિખર મંદિરમાં પણ દર વર્ષે આવી રીતે ગણપતિજીનું પૂજન થાય
થાય છે અને મોટા પાયે બધા ભેગા થઈને મહાઆરતી પણ કરે છે. એવી રીતે આપણે સર્વેને જો સુખી થવું હોય તો આવા વિઘ્ન વિનાયક દેવ છે એમનું પૂજન ખાસ કરીને આપણે કરવું. દરરોજ તો એમને સંભાળવા જ, ગમે તે કાર્ય કરીએ તો એમને પ્રથમ સંભાળવું જોઈએ, કારણ કે વિઘ્નનો નાશ કરનારા છે. એટલે આજે એને પૂજન કરીએ, એને સંભાળીએ તો આપણું વર્ષમાં, આખા વર્ષમાં આપણે રક્ષા કરે છે. એટલે ભક્તજનો, આજે ચતુર્થીનો દિવસ છે, પૂજનમાં કદાચ ન પહોંચી શક્યા તો અવશ્ય ઘર બેસીને પણ ભગવાનની સ્થાપના કરીને એમનું પૂજન કરવું ને આવો અલભ્ય લાભ લઈ લેવો. સોમવારે ગણેશ ચતુર્થીના દિવસે ગણેશજીની વાજતે ગાજતે સ્થાપના કરવામાં આવી હતી. માધાપર જૂનાવાસમાં પણ ગણેશોત્સવનો ઉમંગભેર પ્રારંભ કરવામાં આવ્યો હતો. માધાપર જૂનાવાસમાં સ્વામિનારાયણ નગર ખાતે છેલ્લા 16 વર્ષથી ગણેશોત્સવનું આયોજન કરવામાં આવે છે. તે જ રીતે આ વર્ષે પણ ગણેશોત્સવનો દબદબાભેર પ્રારંભ કરવામાં આવ્યો હતો. વાજતે ગાજતે ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. આ મહોત્સવ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને દાંડિયા રાસનું આયોજન કરવામાં આવે છે. તો દરરોજ સાંજે ગણેશ ભગવાનની ભવ્ય મહાઆરતી યોજાય છે. તો આસપાસના વિસ્તારના ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ગણેશ ભગવાનની આરાધના કરે છે. આજે તમે જોઈ રહ્યા છો અમારી 4 સોસાયટીની ગણપતિની યાત્રા એ અમે દર વર્ષે આવી જ રીતના એક સાથે રવાડી કાઢીએ છીએ. અમારા સ્વામિનારાયણનગરનું આ 16મું વર્ષ છે. એના સિવાય આજુબાજુના જે વિસ્તાર છે એ પણ છેલ્લા ટૂંક સમયથી બધા કરે છે, એ પણ અમારી સાથે જોડાય છે. અને અમે દર વર્ષે આવી રીતના આખું અમારું ગામ એક સાથે હજારોની સંખ્યામાં નીકળી ગણપતિ બાપાની સ્થાપના રવાડીએ કરીએ છીએ અને વિસર્જન રવાડીએ કરીએ છીએ. આ 5 દિવસનો પ્રોગ્રામ હોય છે. પ્રથમ દિવસે દરરોજ રાત્રે મહાઆરતી, બાળકોના સાંસ્કૃતિક પ્રોગ્રામો, મહાપ્રસાદ ને દાંડિયા રાસ ને એવા બધા સાંસ્કૃતિક પ્રોગ્રામો રાખીએ છીએ. વિઘ્નહર્તા ગજાનંદ ગણેશે વાગડ વિસ્તારમાં પણ આગમન કરતા સમગ્ર વાગડ પંથક ગણપતિ બાપા મોરિયાના નાદથી ગુંજી ઉઠ્યો છે. વાગડના રાપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં દુંદાળા દેવની આરાધના કરવામાં આવી રહી છે, જેમાં ઠેર ઠેર ગણેશ મંડળો તેમજ ગ્રુપો દ્વારા ગણેશજીની પૂજા, પ્રસાદ, મહાઆરતી તેમજ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં રાપર શહેરમાં સોની સમાજ દ્વારા, બહુચરા માતાજીના મંદિરે મેઘવાડ સમાજ દ્વારા, માલી ચોક ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા, દેનાબિંગ ચોક ખાતે અયોધ્યાપુરી યુવક મંડળ દ્વારા, અયોધ્યાપુરી વિસ્તારમાં માલી સમાજ દ્વારા, તેમની સમાજવાડી ખાતે ઉપરાંત અંબાજી મંદિરે માલી શેરી ખાતે ગજાનંદ ગણપતિની સ્થાપના કરવામાં આવી છે. રાપરમાં ઉજવાતા ગણેશોત્સવમાં દરરોજ જુદા જુદા ધાર્મિક કાર્યક્રમનું આયોજન ભાવિ ભક્તો દ્વારા કરવામાં આવી રહ્યું છે. તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરીથી મળીશું આવતીકાલે. નમસ્કાર.